જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિનો 5મો દિવસ. 5મા દુર્ગા જે માં સ્કંદમાતા કાર્તિકેયના સ્વામી પોતાના ખોળામાં બેસાડીને રાખ્યા છે, એટલા માટે આજનો દિવસ માં સ્કંદમાતાને સમર્પિત છે. એટલે કે આ દુર્ગા દેવીનું નામ છે સ્કંદમાતા. માં સ્કંદમાતા પૂજા મહિમા, પૂજા ફળ તથા મંત્ર જાપ આદિ વિશે આ વિડીયોમાં આપણે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, સિંહાસન ગતા નિત્ય પ્રસન્ન કરવા શુભત અસ્તુ સદા દેવી સ્કંદમાતા યશના સ્વામી અર્થાત હે સિંહ પર સવાર થવાવાળી માં પોતાના 2 હાથોમાં કમળ પુષ્પ ધારણ કરેલા છે અને યશ દેવાવાળી માં સ્કંદમાતા અમારા માટે શુભદાયની રહો. બોલો માં સ્કંદમાતાની જય. મિત્રો, નવરાત્રિના 9 દુર્ગા 9 શક્તિની આરાધના થાય છે. ભક્તો માં નવદુર્ગાની આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ જીવનમાં રહેલી અશુદ્ધિ છે, અશાંતિ છે, આસુરી વૃત્તિ છે, તેનો પણ નાશ કરી શકે છે. માની આરાધના કરીને નવદુર્ગા કે જે 9 શક્તિ છે, ભગવાન મહાદેવની શક્તિ છે, તેની આરાધના થાય છે. જે મનમાં પ્રથમ દુર્ગા શૈલપુત્રી માં હિમાલયની ત્યાં જન્મ લેશે, માટે શૈલપુત્રી કહેવાના. બીજા દુર્ગામાં બ્રહ્મચરણીમાં એ ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચરણીનું રૂપ ધારણ કર્યું, તપસ્વી બન્યા. અને ત્રીજા દુર્વાતે ચંદ્રઘટા બન્યા. ભગવાન મહાદેવને પ્રાપ્ત કરીને દેવી દુર્ગાએ સિંહનું વાહન લઈને જગતનું પાલન પોષણ કર્યું છે. સૂર્ય સમાન ક્રાંતિવાળા માએ જગદંબા પ્રકાશ ફેલાવ્યો. ચોથો દુર્ગા છે માં કુષ્માંડા, જેમણે જગતને ધારણ કર્યું. આદ્ય શક્તિ વ્યાપી ઉપાધિમાંથી હરણ કર્યું, માટે આ વિઘ્નમાન થયા. એક અંડાકાર આ વિશ્વને માએ ધારણ કર્યું. ત્યારબાદ 5મા દુર્ગા છે માં સ્કંદમાતા. શિવજી સાથે વિવાહ થયો. પુત્ર પ્રાપ્ત થઈને આસુરી તત્વને નાશ કરવા માટે માએ સંતાનને પોતાના ખોળામાં બેસાડ્યું અને પોતે સ્વયં શક્તિ સ્વરૂપમાં હોય છે. તેમનું સંતાન પણ શક્તિ જ કહેવાય છે. 6ઠા દુર્ગા છે માં કાત્યાયની, જેમાં વૃંદાના આદ્યટી દેવી છે. માતા મહાકાળીનું એક સ્વરૂપ છે. 7મા છે દુર્ગા માં કાલરાત્રિ, પણ મહાકાળીનું સ્વરૂપ છે, જે દુષ્ટોને દમન કરનારી છે. રાત્રિની અંતરાષ્ટ્રીય દેવી. અને 8મા દુર્ગા છે તે મહાગૌરી છે. તે સુંદર અને સુકોમળ ગૌરી રૂપ ધારણ કરીને માં જગતને શાંતિ આપે છે અને માં આનંદ પણ આપે છે. 9મા છે સિદ્ધદાત્રી. માં તે દર્શાવે છે કે જે ભક્તો આગલા 8 દેવીની પૂજા કરી છે, એટલે કે 8 નવરાત્રિ આરાધના માની કરી છે, તે 9મા દિવસે સિદ્ધ પ્રાપ્ત કરી શકે છે. સર્વસિદ્ધિ અષ્ટની નવનિધિના દાતી માં સિદ્ધદાત્રી છે. ભક્તો ઉપર પ્રસન્ન થઈને ભક્તોની સિદ્ધિ આપે છે. આમ આ નવદુર્ગાના 9 દિવસ સુધી નવરાત્રિ દરમિયાન માની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ લોક પરલોક સાર્થક કરી શકે છે. ભક્તિ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે આ નવરાત્રિનું ખાસ મહત્વ. આજે નવરાત્રિનો 5મો દિવસ છે. માં સ્કંદમાતાની પૂજા થાય છે. જે સ્વામી કાર્તિકેયના માતા હોય તે માટે આજે જે ભક્તો માની પૂજા કરે છે, તે સ્વામીના કાર્તિકેય સ્કંદની પૂજા પણ કરી લેશે. આજથી પૂજા સંતાનનું સુખ દેનારી માં, દરેક બુરાઈ ઉપર રક્ષા કરનારી સ્કંદ માતાની આજે વિધિ વિધાનથી જો પૂજા કરવામાં આવે તો મંદ બુદ્ધિવાળા મનુષ્ય પણ જ્ઞાની થઈ જાય છે. કુમાર કાર્તિકેય સ્કંદના નામથી માતા જાણીતા. સ્કંદ માતા, જેમને ખોળામાં પુત્ર સ્કંદ શોભાયમાન છે. સ્કંદ માતા દુર્ગા દેવીનું મનમાય રૂપ દર્શાવાય છે કે નવરાત્રિમાં આ 5મા દુર્ગા દે સંતાન સુખના આશીર્વાદ આપવાવાળી દેવી કહેવાય છે. માતા અષ્ટભુજા છે. ખોળામાં ભગવાન શ્રી સ્કંદને બિરાજમાન કર્યા છે. એક હસ્તી 2 હસ્તા કમળ પુષ્પ છે અને ચોથા હસ્તીમાં
વર મુદ્રા આપી રહ્યા છે, વરદાન આપી રહ્યા છે. માના સ્વરૂપ એકદમ સૌમ્ય છે. માં કમળના આસન ઉપર પણ બિરાજમાન રહે છે અને સિંહો પર પણ, માટે માં પ્રધાન પણ કહેવાય છે. શાસ્ત્રોમાં સ્કંદ માતાની પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર, ભક્તોને મોક્ષ આપનાર, સૂર્યમંડળની આદ્ય શક્તિ દેવી માનવામાં આવે છે. માની ઉપાસનાની અલૌકિક તેજ અને ક્રાંતિ પ્રાપ્ત થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર સ્કંદ માતા મા પાર્વતીનું એક રૌદ્ર રૂપ છે. આ સંબંધમાં એક કથા જાણીતી. જ્યારે કુમાર કાર્તિકેયની રક્ષા માટે માતા પાર્વતી વિઘ્નમાન થયા અને ક્રોધિત થયા આદ્ય શક્તિના રૂપમાં પ્રગટ થયા, ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓએ ભય પામ્યા. ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓએ પ્રાણ બચાવવા માટે દેવોની પાસે ક્ષમા પ્રાર્થના કરી. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે, એટલા માટે દેવગણો મા દુર્ગાને સ્કંદ માતા, સ્કંદ માતા, સ્કંદ માતા એમ કહીને બોલાવી માની સ્તુતિ કરવા લાગ્યા. આ સાંભળીને મા શાંત થયા. મા દુર્ગા આ પાંચમું સ્વરૂપ છે. સ્કંદ માતા એટલા માટે પણ કહેવાનું સ્કંદ માતા, તે વાણીની આદ્યદાત્રી દેવી એવી છે જેમના ગળામાં કંઈ તકલીફ હોય, તે વાણી દોષ હોય અથવા કુંડળીમાં પણ વાણી દોષ હોય તો માં સ્કંદ માતાની પૂજા કરવાથી વાણીની શુદ્ધતા થાય છે. ગંગા જળમાં 5 લવિંગ મેળવીને સ્કંદ માતાને આસમન કરાવાય છે અને જે જલ પ્રસાદી લઈ શકાય છે. સ્કંદ માતાને ભોગ સ્વરૂપ કેળા છે, પીળા ફળ છે. આ સ્કંદ માતાને કેસર નાખેલી ખીર અર્પિત કરાય છે. નવરાત્રિનો 5મો દિવસ છે. માને લાલ વસ્ત્ર અત્યંત પ્રિય છે. આજે માતાને શૃંગાર લાલ રંગની થાય છે. લાલ પુષ્પ અક્ષત સંમેલન માને અર્પિત કરાય છે. મહિલાઓ સૌભાગ્યવતી તથા સંતાન સુખની પ્રાપ્તિ કરવા માટે આજે માને પ્રાર્થના કરે છે. 5 કન્યાઓ 5 બાળાઓને ભેટ સ્વરૂપે ખીરની મીઠાઈ ખવડાવીને ભગવાનને પ્રસાદ થાય છે. દેવીની કૃપાથી ખાલી જોલી ભરાઈ જાય છે અને બધી મુરાદે આશાઓ પૂરી થઈ જાય છે. જે ભક્તો સ્કંદ માતાની પૂજા કરે છે, વ્રત ઉપવાસ નવરાત્રિના રાખે છે, 5મો દિવસ નવરાત્રિનો છે, ઉપવાસનો છે, તે વિશેષ માની પૂજા કરે. ઘરની સાફ સફાઈ કરીને એક બાજોઠ ઉપર અથવા તો આપણા જે કુળદેવીના રૂપમાં મા બિરાજમાન છે તેમની જ પૂજા કરવી જોઈએ. ગંગાજળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ. પીળી સીજ, પીળા પુષ્પ માને ધરાવવા જોઈએ. આ ઉપરાંત લવિંગ, પતાસા પણ અર્પિત કરી શકાય છે. રોલી, અક્ષત, ચંદન, ધૂપ, દીપ, નિવેદ આદિથી પૂજન કરી શકાય છે. માની આરતી ઉતારાય છે. ત્યારબાદ દુર્વા સપ્તમી અથવા દુર્ગા ચાલીસા માના 108 નામ કે મંત્ર જપાય છે. સ્કંદ માતા 2 શબ્દથી બંને સ્કંદ અને માતા, સ્કંદ અથવા કાર્તિકેયના માતા. આમ આજે કાર્તિકેયના માતાનું રૂપમાં માની પૂજા થાય છે. જોકે માતા પુત્ર ગણેશની પણ, પરંતુ કાર્તિકેય જે મોટા સંતાન છે તેમના માતા તરીકે માં બિરાજમાન રહે છે અને ભક્તોને અભય વરદાન આપે છે. માં સ્કંદ માતા અવતારિત કથા કંઈક આવી જ છે. જ્યારે માં સતીના રૂપમાં તેમના પિતાને ત્યાં દેહ ત્યાગ કર્યો યજ્ઞ મંડપમાં, ત્યાં ભગવાન શિવ દેવી સતીના દેહને લઈને આમ તેમ ભટકતા હતા. ત્યારે ભગવાન નારાયણે સુદર્શન ચક્ર વડે સતીના દેહને કટકા કર્યા. ભગવાન મહાદેવને ત્યારે સંસારના બંધનોને દૂર કરીને તપસ્વીનું સ્વરૂપ ધારણ કરીને મહાડોની વચ્ચે ચાલ્યા ગયા. એ સમય દરમિયાન તારકાસુર અને શૂર પ્રતિમા નામના 2 અસુરો બ્રહ્માજીની ઘોર તપસ્યા કરવા લાગ્યા અને બ્રહ્માજી પ્રસન્ન પણ થયા. ત્યારે તેઓએ વરદાન માંગ્યું હતું કે અમારું વધ માત્ર મહાદેવનું સંતાન જ કરી શકે, કારણ કે તેઓ અજાણતા હતા કે મહાદેવ તો તપસ્યામાંથી લીન છે. તેઓ ક્યારેય લગ્ન નહીં કરે અને તેમને ક્યારેય સંતાન નહીં થાય તો પોતે મળશે જ નહીં. આ વિચારીને તેઓ ચિંતામુક્ત થઈને અભય પ્રાપ્ત કરી. આમ તેઓએ આખા જગતને તેઓ અત્યંત અત્યાચાર કરવા લાગ્યા. દરેક જીવને, મનુષ્યને. ત્યારે દેવોએ ભગવાન નારાયણ પાસે મદદ માટે જાય છે. ત્યારે દેવોને નારદજી કહે છે કે તમે જો સતી પાર્વતીને જે હિમાલયને ત્યાં જન્મ્યા છે તેમને જઈને કહો કે શિવને પતિ રૂપે પ્રાપ્ત કરે, ઘોર તપસ્યા કરે. અને નારદજી પણ આમ જ કર્યું. ત્યારે દેવીને શિવજીને પ્રસન્ન કર્યા. શિવ
સાથે લગ્ન થયા અને લગ્ન બાદ સતીને શિવજીને ત્યાં સ્કંદ ભગવાન જન્મ લીધો. પરંતુ આ તો મહાશક્તિ અને દેવોના દેવ મહાદેવ તેજ હતું, ખૂબ જ ઉર્જાવાન હતું. અંડાકારના રૂપમાં એક બીજ ઉત્પન્ન થયું. તે બીજ અત્યંત ગરમ હોય માટે તેને અગ્નિદેવને સોંપવામાં આવ્યું. અગ્નિદેવ પણ આ બીજ રૂપી અગ્નિને સહન ન કરી શક્યા, તેથી તેઓએ એક તળાવમાં નાખી દીધું. તળાવમાંથી ગંગાજીને સોંપવામાં આવ્યું. ગંગાજીએ તે બીજને સર્વના જેલમાં અર્પિત કરી. માતા પાર્વતી કે જ્યાં પહેલાથી જ જળના રૂપમાં હતા, ત્યારે માતા પાર્વતીએ તેમને ધારણ કર્યું અને તે બીજ સ્વરૂપ વિભાજિત થઈ ગયું. તેથી જ 6 મુખવાળા કાર્તિકેયને જન્મ લેશે અને કાર્તિકેયના સ્વામી જે પાલન કરનારા માતા છે તે કૃતિકા કૃતિકા જે કૃતિકા નક્ષત્ર છે આપણે કહીએ છીએ, તે પણ તેમના પાલન માટે કાર્તિકેયને જન્મ બાદ કાર્તિકાસુર અને શૂર્પાસુર વિનાશ નિશ્ચય થયો. આ બધા દેવીઓને કાર્તિકેયના સ્વામીએ અલગ અલગ શક્તિ આપી, જ્ઞાન આપ્યું, જેથી તે અસુરોને સંહાર કરી શકે. વિદ્યા પણ આપી. તારકાસુરને કાર્તિકેયના સ્વામી વધ કર્યો. ત્યારે કાર્તિકેયના સ્વામી જ્યારે વિજય પ્રાપ્ત કરે માતા પાસે આવે છે, ત્યારે માતા દેવી દુર્ગા વહાલથી પોતાના દીકરાને ખોળામાં બેસાડે છે અને આ સ્વરૂપ પૂજનીય બન્યું. એટલા માટે કહેવાયું કે સ્કંદ માતા દેવી દુર્ગાના આ 5મું સ્વરૂપ છે. માતૃતા પરિભાષા કહે છે, સ્કંદ માતા કમલના આસન ઉપર બિરાજમાન થઈને ભક્તોને સુખના આશીર્વાદ આપે છે. મા સ્કંદ માતાનો અવતાર આ શીખવે છે કે પોતાના બાળકને હંમેશા સારી શીખ આપવી જોઈએ, હંમેશા શુભ આપવી જોઈએ, કલ્યાણકારી થવું જોઈએ. મિત્રો, આ હતું 5મા નવરાત્રિની કથા. મને આશા છે કે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો છે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.